રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા જાહેરનામા અન્વયે મોરબી જિલ્લાનો સમાવેશ હવે રાજકોટ રેન્જમાંથી હટાવીને કચ્છ બોર્ડર રેન્જમાં કરવામાં આવ્યો છે. આ નવા વહીવટી બદલાવ સાથે જ કચ્છ બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડિયાએ વિધિવત રીતે મોરબી જિલ્લાનો વધારાનો કાર્યભાર સંભાળી લીધો છે. ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે જિલ્લાના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી. પત્રકાર પરિષદને સંબોધતા આઈજી ચિરાગ કોરડિયાએ જણાવ્યું હતું કે ગૃહ વિભાગના જાહેરનામા અનુસાર મોરબીનો સમાવેશ બોર્ડર રેન્જમાં થયો છે, જ્યારે બનાસકાંઠા રેન્જમાં પાટણ અને વાવ થરાદ વિસ્તારનો સમાવેશ કરાયો છે. આ અંતર્ગત આજે મોરબીનો ચાર્જ સંભાળીને તમામ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં છેલ્લા 4 થી 6 મહિનામાં જિલ્લામાં બનેલા ગુનાઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનાવવા તેમજ સ્થાનિક લોકો દ્વારા રજૂ કરવામાં આવતી ટ્રાફિક અને અન્ય સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી આગામી સમયમાં તેનું યોગ્ય આયોજન અને નિરાકરણ લાવવામાં આવશે. મોરબી પોલીસની ટીમ એસપીના નેતૃત્વમાં ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહી છે. ડ્રગ્સના દૂષણ અને ગેરકાયદેસર ખનન ખનીજ માફિયાઓ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આઈજીએ મક્કમતાપૂર્વક જણાવ્યું હતું કે ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે અમારી ટીમ સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. ખનીજ માફિયાઓ સામે પણ અત્યાર સુધી જે કડક કાર્યવાહી ચાલી રહી છે તેને વધુ વેગવંતી બનાવવામાં આવશે અને કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં તેમ જણાવ્યું હતું. આઈજી ચિરાગ કોરડિયાએ મોરબી અને કચ્છની જનતા અને પોલીસને સહકાર આપવા અપીલ કરી છે. ખાસ કરીને કોલેજના યુવાનો અને સમાજના આગેવાનોને જો ક્યાંય પણ ડ્રગ્સ કે અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે. ગઈકાલે તમે જોયું છે ગૃહ વિભાગનું જાહેરનામા મુજબ રાજકોટ રેન્જમાંથી મોરબીનો સમાવેશ બોર્ડર રેન્જમાં કરવામાં આવ્યો છે અને જ પ્રમાણે બનાસકાંઠા રેન્જમાં પાટણ, વાવ થરાદ અને બનાસકાંઠા એનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે આ જાહેરનામાના આધારે આજે મેં મોરબી જિલ્લાનો ચાર્જ લીધો છે અને એમાં આજે તમામ અધિકારીઓ જોડે એક મિટિંગનું આયોજન કર્યું છે. એમાં છેલ્લા 4 થી 6 મહિનામાં થયેલા ક્રાઇમની સમીક્ષા કરવામાં આવશે. મોરબીને લગતા પ્રશ્નો જે કાયદો વ્યવસ્થાના હોય, તમે પણ લોકોએ જણાવ્યા ટ્રાફિકની સમસ્યા હોય કે આ બધા વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને એનું આગામી સમયગાળામાં નિરાકરણ માટે પ્લાનિંગ કરવામાં આવશે. કચ્છમાં તો હું ઓલરેડી છું, પણ મોરબી અત્યારે અહીંયા આવ્યો છું તો મોરબીના લોકોને એટલું જ કહેવા માંગીશ કે ખૂબ સુંદર ટીમ કામ કરી રહી છે. એસપી અને તમામ અધિકારીઓ કાયદો વ્યવસ્થાને જાળવવા માટે, ક્રાઇમને ડિટેક્શન કરવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે, ખૂબ સારું કામ કરી રહ્યા છે. તો તમામ લોકો એમાં સહયોગ આપે. કોઈ પણ ઇન્ફોર્મેશન હોય, કોઈને પણ મદદની જરૂરિયાત હોય તો મારો સંપર્ક કરી શકે છે. મારો નંબર પણ હું તમારી સામે જ અત્યારે કહેવા માંગીશ, 9974808571. કોઈ પણ કામ હોય તો વિના સંકોચે મને પણ ફોન કરી શકે છે, મારા તમામ અધિકારીઓને પણ ફોન કરી શકે છે. અને ખાસ તો હું કહેવા માંગીશ કે આપણા જે યુવા મિત્રો છે, કોલેજમાં જાય છે અથવા તો સમાજના આગેવાનો છે, ક્યાંય પણ કોઈ દૂષણ જણાય, ડ્રગ્સને લગતું દૂષણ જણાય તો તાત્કાલિક અમારા અધિકારીઓને જાણ કરે અને અમે એના પર ત્વરિત એક્શન લઈશું. કારણ કે આ બાબતે હું એકદમ મક્કમતાથી કામ કરવા માંગુ છું અને આ દૂષણ દૂર કરવા માટે અમારી ટીમ કટિબદ્ધ છે એ જણાવવા માંગુ છું. એ પરિસ્થિતિ પ્રમાણે હું જોડાયું છે ને તો સમયે તમને ખ્યાલ પણ આવી જશે. એ તો અમારી ટીમ કામ પણ કરી રહી છે અને મારી પણ ટીમ છે એ પણ કામ કરે. સાથે મળીને અમે સરસ મોરબીના હિતમાં સારું કામ કરીશું. ખૂબ અમે મક્કમતાથી કામ કરી રહ્યા છે અને સારામાં સારું રિઝલ્ટ પણ આપી રહ્યા છે અને આ ટીમ પણ જરૂર આપશે. અને ખનીજ માફિયાઓ કે ખાણ ખનીજની તમે વાત કરી તો એની અંદર જે કામ ચાલુ છે અત્યારે એકદમ કડકાઈથી કામ થઈ રહ્યું છે, એ ટીમ એકદમ વધારે સારું અને સરસ કામ કરશે. મને વિશ્વાસ છે.